અને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. હમણાં વાત કરી એમ 290 કરતાં વધારે વિદ્યાર્થીઓ શીખી ગયા છે. એક પણ સબ્જેક્ટ રિપીટ નથી, અને રિપીટ હોય તો શબ્દો રિપીટ નથી. નવા જ પ્રકારના વિચારો સાથે સબ્જેક્ટ આપની સમક્ષ પ્રસ્તુત થશે. આવો તાળીઓના ગડગડાટ સાથે સૌથી પહેલું નામ દિવ્ય છે, પ્રસંગ દિવ્ય છે, ત્યારે વધાવીએ. આવો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ભાઈ બહેનો અને મારા સાથી મિત્રો, આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીશ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ કુટુંબના 12મી જાન્યુઆરીના 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. મોટી તેજ આંખો, સુંદર શરીર અને મધુર અવાજે તેમની ઓળખ હતી. તો હવે કોઈને ખબર છે મિત્રો કે સ્વામી વિવેકાનંદને શાનો શોખ હતો? બોલો. સ્વામી વિવેકાનંદને પુસ્તક વાંચવાનો શોખ હતો. તે એક પુસ્તક વાંચે તો તેમને બધું જ યાદ રહી જાય. સ્વામી વિવેકાનંદની એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે. તે પોતાની ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળી. રામકૃષ્ણ પરમહંસના તેમને સાચા ગુરુના દર્શન થયા. રામકૃષ્ણ પરમહંસ ભગવાનના વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા હતા. તેમણે નરેન્દ્રનાથનું નામ સ્વામી વિવેકાનંદ નામ આપ્યું. નાની ઉંમરે સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો નામના શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે અમેરિકામાં પોતાનો ભારતીય સંસ્કૃતિનો ડંખ વગાડ્યો. અને જ્યારે તે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે વ્યક્તિઓને કોઈને ખબર છે મિત્રો કે સ્વામી વિવેકાનંદે વ્યક્તિઓને શું સૂત્ર આપ્યું? બોલો. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે હું અહીંયાથી 1 2 3 ગો ત્યારે એ સૂત્ર બધાને મારી સાથે બોલવાનું છે. ઓકે, 1 2 3 ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અંતે હું એટલું જ કહીશ કે સ્વામી વિવેકાનંદ 39 ઉંમરે અવસાન પામ્યા. તે સાચા દેશભક્ત હતા. થેન્ક યુ.